નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરે નોંધાવી પોલીસ ફરિયાદ। આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિ ઠાકોર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ। તો રિજનલ સાયન્સ સેન્ટરની ટિકિટમાં કૌભાંડ થતું હોવાના પુરાવા તેની પાસે હોવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હોવાની થઈ ફરિયાદ। પાટણમાં આશા અને ફેસિલિટેટરોની વિવિધ પડતર માંગણીઓને લઈ અપાયું આવેદન। સરકાર દ્વારા વિવિધ પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવતા કલેક્ટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન। તો કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા સરકાર સમક્ષ કરી માંગ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણમાં આવેલા રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર પાસેથી એક શખ્સે 16 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતા ચકચાર મચી છે। રિજનલ સાયન્સ સેન્ટરની પ્રવેશ ટિકિટમાં એક જ નંબર હોવાનો આક્ષેપ કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ પતાવટ કરવા માટે 16 લાખ રૂપિયાની માંગણી કરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। પોલીસે ખંડણીની માંગણી કરનારા આરોપીને ઝડપી વધુ તપાસ કરી છે। આરોપી ભૂતકાળમાં પણ આરટીઆઈ કરી પતાવટ માટે પૈસાની માંગણી કરતો હોવાનું સામે આવ્યું છે। આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જયંતિજી ઠાકોર નામના શખ્સ દ્વારા પાટણના રિજનલ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ માટે આપવામાં આવતી ટિકિટમાં એક જ નંબર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે પતાવટ કરવા માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી પાસેથી 16 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જો પૈસા આપવામાં ન આવે તો મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી। રિજનલ સાયન્સ સેન્ટરની પ્રવેશ ટિકિટમાં એક જ નંબરની ટિકિટ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિજનલ સાયન્સ સેન્ટરની પ્રવેશ ટિકિટ ઓનલાઈન જનરેટ થાય છે। જે ટિકિટ કલકત્તા ખાતે આવેલા MSPL સંસ્થા ખાતેથી જનરેટ થાય છે। સાયન્સ સેન્ટર ખાતેથી ટિકિટનું તમામ મેનેજમેન્ટ કલકત્તા ખાતેની સંસ્થા જ કરે છે। આ મામલે જે તે સમયે જયંતિજીને કહેલું કે તેની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરી શકે છે। જયંતિજી ઠાકોરે અલગ અલગ લોકોના માધ્યમથી પૈસાની માંગણી કરી હતી। સાયન્સ સેન્ટરમાં ટિકિટ લીધા વિના ગેરકાયદેસર પ્રવેશ કરી પૈસાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે। આ મામલે ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા જયંતિજી ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 189, 447, 384 અને 469ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણ જે ચોરમારપુરા ખાતે આવે છે એના નજીકમાં એક કોમ્પ્લેક્સ છે। કોમ્પ્લેક્સમાં એક જયંતિ ઠાકોર નામની વ્યક્તિ ચા નાસ્તાની દુકાન ચલાવે છે। આ માણસ જે છે આના વિરુદ્ધ આપણા ખંડણીની આક્ષેપ આપણા કર્યો છે, FIR દર્જ કર્યો છે કાલના દિવસમાં, જે આપણા સાથે 16 લાખ રૂપિયાની માંગણી કર્યા હતા અને એના જે ઓડિયો રેકોર્ડિંગ છે એ પણ પોલીસમાં સબમિટેડ છે, જેમાં એ 16 લાખની માંગણી કરે છે। પછી આ એના પૈસા ન મળતા આ મારી નામ ખોટી ખરાબ કરવા માટે અમુક મીડિયા ચેનલના પણ ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા, જેના વિરુદ્ધમાં પણ એના FIRમાં નોંધણી છે। એટલે આ જયંતિ ઠાકોર જે છે એના સાથે આપણા અંદરના સિક્યુરિટી ગાર્ડ પણ 3 લોકો સંકળાયેલા હતા। એમાં એના એમ કહેવાનું હતું કે આ 3 સિક્યુરિટી ગાર્ડ માટે 6 લાખ રૂપિયાની માંગણી, 2 લાખ 3 માટે, અને પોતા માટે 10 લાખ, એટલે કુલ 16 લાખની એના માંગણી હતી। જેના વિરુદ્ધમાં આપણા 7 ડિસેમ્બરના રોજ કલેક્ટર ઓફિસના પણ આખું લિખિતમાં શિકાયત કરવામાં આવ્યો હતો। અને પછી આ 12 તારીખે જયંતિ ઠાકોર નામના વ્યક્તિ આપણા ગેરકાયદેસર સાયન્સ સેન્ટરમાં એન્ટ્રી કરીને ઓફિસ સુધી પહોંચીને મને ધમકાવીને ગયા કે તમે આ ખર્ચો પાણીના બધું આમ રમતગમત નથી કરતા, એટલે તમને હું 2-4 દિવસમાં જો તમને શું બદનામ કરું છું, એના આખું ધમકી આપીને ઓફિસમાંથી ગયા હતા। અને એના પછી 2-3 દિવસ એના પણ આપણા 13 તારીખના રોજ આપણા કલેક્ટર ઓફિસમાં 13 તારીખના રોજ આપણા બીજી વખત ફરિયાદ કે આ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અને મને ધમકી આપ્યો છે, એના આપણા કલેક્ટર સાહેબને આપણા ધ્યાન દોર્યો હતો। 16 લાખ શેના માગે?
અને 16 લાખ રૂપિયા એના પહેલાં તો હતો કે આ 15 નવેમ્બરથી આરટીઆઈના નામે મને બ્લેકમેલ કરતા હતા કે સાહેબ કંઈક ખર્ચો પાણી આપો, અને આ બધું જે 3 લોકો છે, 3 એના મેસેન્જર તરીકે કામ કરતા હતા વ્યક્તિઓ જે આપણા અહીંયા કામગીરી કરે છે સિક્યુરિટીમાં અને ઓફિસમાં, આ બહુ હોશિયાર માણસ છે, આ ફોન ઉપર નહીં કરે, અને ફોન ઉપર એક સાથે વાત કર્યો એટલે એના રેકોર્ડિંગ ઓડિયો આવી ગયો છે 16 લાખની માંગણીના. બટ આ જનરલી મેસેન્જર મૂકીને એમ કહે કે સાહેબને કહો કે આ કાંઈ ખર્ચો પાણી આપે, તો પછી આપણે પૂછ્યું શું ખર્ચો પાણી, તો 16 લાખ રૂપિયા. આ મેસેન્જર થ્રુ આપણા દરરોજ 2-3 વખત આપણા મેસેજ કરાવે. પછી એક દિવસ એ વોટ્સએપમાં મને હાય લખીને પણ મેસેજ મોકલ્યો હતો, જેને હું કોઈ એને જવાબ નથી આપ્યો. પાટણ સ્થિત પાટણવાડા ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ પ્રકાશભાઈ રાવલના અધ્યક્ષસ્થાને શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટણ સ્થિત પાટણવાડા સહસ્ત્ર બ્રહ્મ સમાજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલે જણાવેલ કે બ્રહ્મ સમાજ બુદ્ધિજીવી સમાજ છે, દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, પરંતુ સમાજમાં સંગઠન અને એકતાનો અભાવ હોવાથી સમાજ જોઈએ તેવી પ્રગતિ કરી શક્યો નથી. ત્યારે સમાજે સંગઠિત થવાની તાતી જરૂરિયાત છે. સમારંભમાં આશીર્વચન પાઠવવા માટે ઉપસ્થિત રહેલા સંત નટુરામ મહારાજે પણ ધારાસભ્યની શાબ્દિક ટકોરને સમર્થન કરી બ્રહ્મ સમાજે એકબીજાના ટાંટિયા ખેંચીવાના બંધ કરી સંગઠિત થવું જોઈએ તેમ જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ અમૃતલાલ મહેતાએ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વિધવા ત્યક્તાઓને અનાજ, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ, તેજસ્વી તારલાઓનું સન્માન, સ્નેહ મિલન જેવા કાર્યક્રમો યોજવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે અંબાલાલ પંડ્યા, પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ, ભૂદેવોને દક્ષિણા પેટે 5100 રૂપિયા આપ્યા હતા. પ્રોગ્રામને સફળ બનાવવા સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા સ્વરૂપે ભારતમાં પરિભ્રમણ કરતા રથનું ગામે ગામ ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે. આ રથ રૂપે હવે લોકોને ઘર આંગણે તમામ યોજનાકીય માહિતી અને લાભ મળતા થયા છે. છેવાડાનો કોઈપણ માનવી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે ઉદ્દેશ્યની સાથે શરૂ થયેલ રથ તારીખ 25મી જાન્યુઆરી સુધી તમામ રાજ્યોમાં ફરશે. સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામમાં પણ આ રથ આવી પહોંચતા ગ્રામજનોએ રથને ઉમળકાભેર વધાવી લીધો હતો. આ રથ મારફતે ગ્રામજનોએ સરકારશ્રીની વિકાસની ઝાંખી રજૂ કરી ફિલ્મ પણ નિહાળી હતી. કતપુર ગામમાં આયોજિત કાર્યક્રમમાં કુલ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો, જેમાંથી લોકોનું હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. તેમજ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાથમિક શાળામાં વિવિધ યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સની મુલાકાત લેતા ગ્રામજનોએ વિવિધ યોજનાકીય લાભ પણ લીધા હતા. મિત્રાણા ગામે આયોજિત કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ધરતી કહે પુકાર કે અંતર્ગત લઘુ નાટિકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શપથ પણ લીધા હતા. પાટણ શહેરમાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ અને યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ઓવરબ્રિજની કામગીરીને લઈને યુનિવર્સિટી તરફ રેલવે ફાટકને બંધ કરવામાં આવ્યો હોય તો બીજી તરફ આ માર્ગ પર પાઇપલાઇન બદલવાની ચાલતી કામગીરીને કારણે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને કોલેજ રોડના અંડરપાસ થઈ પંચાયત કચેરીના ક્વાર્ટર પાસેથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવામાં આવેલ હોય, પરંતુ બ્રિજના કારણે જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાન તરફ જવાના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે લોકોને અનેક હાલાકીઓ ભોગવવી પડતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટરે બ્રિજની કામગીરીને લઈને સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા પોલીસ વડા સહિત પાલિકા તંત્રને સાથે રાખીને સ્થળ ઉપર મિટિંગ યોજી ટ્રાફિકના નિવારણ અર્થે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિચાર વિમર્શનું યોગ્ય કોઈ પાલન કે નિરાકરણ ન આવતા મંગળવારે આ માર્ગ પર પાઇપલાઇન બદલવાની ચાલતી કામગીરીને કારણે એક તરફનો માર્ગ બંધ કરાતા પુનઃ આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી, જેના કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકોને અનેક યાતનાઓ ભોગવવી પડી હતી. બ્રિજની કામગીરીને લઈને સર્જાતી ટ્રાફિકની સમસ્યાની સાથે નિવારવા તંત્ર પ્લાનિંગ સાથે કટિબદ્ધ બની કામગીરી હાથ ધરે તેવી માંગ લોકોમાં પ્રબળ ઉઠવા પામી છે.
પાટણ ખાતે ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા મને જાણો અંતર્ગત સાહિત્ય અને સામૂહિક અચેતન વિષય પર ડૉક્ટર અશોક ઠક્કરનું વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં વક્તાઓ તેમના વક્તવ્યમાં ગંભીરતાપૂર્વકના વિષયને આકર્ષક શેર શાયરી અને હાસ્યસભર વાણીથી વાર્તાવરણ મહેફિલ જેવું બનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાહિત્ય સમગ્ર માનવ સૃષ્ટિ માટે આશીર્વાદરૂપ સમાન છે અને માણસના પિંડને ઘડે છે, એના મનોજગતને ઘડે છે. આબમાં ઝીણી જબુકે વીજળી રે કે ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના જેવા ગીતો સાંભળી આપણે મોટા થયા છીએ અને એ પ્રમાણે આપણી વિચાર સૃષ્ટિ બની છે. લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરાએ સ્વાગત પ્રવચન દરમિયાન વર્તમાન સમયમાં આ પ્રશ્નો દરેક સમાજ માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું. વક્તાનો પરિચય કાર્યક્રમના સંયોજક નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો, જ્યારે આભાર વિધિ મંત્રી માસુકભાઈ મોદીએ કરી હતી. ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં વિવિધ સમાજો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના અબલોવા ગામ ખાતે ધારદેવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો દ્વારા લોકોમાં ખેલદિલની ભાવના પેદા થાય તેવા શુભ આશયથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા આમંત્રિત મહેમાનોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે રિબિન કાપીને મેચનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ક્રિકેટ મેચ રમી વિધિવત રીતે ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી અને દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ક્રિકેટમાં સફળતા પ્રાપ્ત કરવા શુભાશીષ પાઠવ્યા હતા. પાટણમાં આશા અને ફેસિલિટેટરોની વિવિધ પડતર માંગણીઓ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી ન હોય સોમવારે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટણમાં ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સના ઇન્ડિયનના નેજા હેઠળ જિલ્લાની આશા અને ફેસિલિટેટરો દ્વારા વર્ષોથી પડતર માંગણીઓ મામલે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી હેલ્થ વિભાગ દ્વારા આશા તેમજ ફેસિલિટેટરોને કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારો આપવામાં આવે, ફિક્સ પગારદારોને કાયમી કરવામાં આવે, અન્ય સરકારી કર્મચારીઓ સમાન પ્રમોશનના લાભ તેમજ ગ્રેજ્યુટી યોજનામાં સમાવેશ કરાય તેવી માંગણીઓ પૂર્ણ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જેમનો સરકાર દ્વારા જે ચૂકવણું કરવામાં ફેસિલિટીનો 2000, આશા બહેનોનો 2500 એ હજી સુધી ચૂકવવામાં નથી આવ્યા. આશા બહેનો ટોપ ઇન્સેન્ટિવ 50% વધારો એ પણ નથી આવ્યો આખા વર્ષનો. પછી PMJY જે પ્રધાનમંત્રી યોજનામાં જે બહેનો કાર્ડ કાઢ્યું લાભાર્થીને બોલાવવું એમનો પણ કોઈ ઇન્સેન્ટિવ મળતું નથી બહેનોને. અને છેલ્લા 1 થી 10 તારીખમાં પગાર ચૂકવવાનું કીધું હતું એ પણ બહેનોને ટાઈમસર મળતો નહીં અમને. એટલે સરકારને એટલી વિનંતી કે અમારું કામગીરી બધી જે ધ્યાને લે અને અમને ટાઈમસર ચૂકવણું કરે. અમને કોઈ જ આમાં કોઈ ઇન્સેન્ટિવ અમુક કામગીરી તો એવી હોય કે જે આશા બહેનોને ઇન્સેન્ટિવ એનું પણ મળતું નથી, છતાંય બહેનો કરતા હોય તો અમારા આમ જોઈને સાહેબશ્રીને વિનંતી કે અમારું પગાર વધારાનું વિચારણા કરો. અમે હાલ બધી આશા વર્કર બહેનો અહીંયા સિદ્ધપુર તાલુકાની ભેગી થઈ છે. એમાં અમારું માગણી હશે કે અમને ફિક્સ પગારમાંથી ફિક્સ પગાર કરી આપો અને અમને અમારો ટાઈમ કેટલો ટાઈમ સુધી અમારે નોકરી કરવાની છે અમને ટાઈમ ફિક્સ કરી આલો. અને અમને જે 50% વધારો આપવાનું કીધું હતું એ પણ હજી અમને આ વર્ષનો મળ્યો નથી, આખા વર્ષનો. અને 2500 જે વધારો કરી આપ્યું હતું એ બી હજી સુધી અમને મળ્યો નથી. તો અમારા મોદી સાહેબની અમારી વિનંતી છે કે તમે જે અમને રાખડી બાંધીને બહેનો બનાવી છે તો એ રાખડીનું ઋણ ચકવો અને અમને વધારો પણ અપાવો અને અમારે ફિક્સ પગાર પણ કરી આપો અને કાયમી કર્મચારી બનાવો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરે નોંધાવી પોલીસ ફરિયાદ. આરટીઆઈ એક્ટિવિસ્ટ જયંતિ ઠાકોર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. તો રિજનલ સાયન્સ સેન્ટરની ટિકિટમાં કૌભાંડ થતું હોવાના પુરાવા તેની પાસે હોવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હોવાની થઈ ફરિયાદ. પાટણમાં આશા અને ફેસિલિટેટરોની વિવિધ પડતર માંગણીઓને લઈ અપાયું આવેદન.
સરકાર દ્વારા વિવિધ પડતર માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવતા કલેક્ટર કચેરી ખાતે કર્યું વિરોધ પ્રદર્શન. તો કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા સરકાર સમક્ષ કરી માંગ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.